ગુજરાતી સાહિત્યમાં ઉપનામની એક બહુ જ રસપ્રદ પરંપરા રહી છે. ક્યારે વિચાર્યું છે કે કવિઓ પોતાના મૂળ નામ સિવાય એક બીજું નામ એટલે કે ઉપનામ શા માટે રાખે છે? તો ચાલો, આજે આપણે આ જ અનોખી દુનિયામાં જઈએ અને સમજીએ કે આ ઉપનામ માત્ર નામ નથી, પણ કવિની એક આગવી ઓળખ છે. અને આ સવાલ છે ને, એ બહુ જ મહત્વનો છે. શું આ ઉપનામ ખાલી એક હુલામણું નામ છે, કે પછી એની પાછળ કવિના વિચારો, એમની કળા અને એમના વ્યક્તિત્વનું કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? ચાલો, આ સવાલનો જવાબ શોધવા માટેની આપણી સફર શરૂ કરીએ. તો ચાલો, આપણી શરૂઆત એ મહાનુભાવોથી કરીએ જેમણે ગુજરાતી સાહિત્યના પાયા નાખ્યા. સૌથી પહેલાં તો આપણે કોને યાદ કરીશું? અલબત્ત ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાને. એમનું નામ લેતા જ એમનું બિરુદ, એમનું ઉપનામ આપણી જીભ પર આવી જાય છે. એમને મળ્યું આદિકવિનું બિરુદ. અને જુઓ, આ ખાલી એક શબ્દ નથી, આ તો એક સ્વીકૃતિ છે કે ગુજરાતી સાહિત્યની શરૂઆત જ એમનાથી થઈ હતી. એ ફાઉન્ડેશનલ પોએટ હતા. નરસિંહ મહેતા પછી હવે આપણે વાત કરીએ એક એવા કવિની જેમને આખ્યાનના બાદશાહ કહેવાતા, મહાન કવિ પ્રેમાનંદ. એમનું સૌથી જાણીતું બિરુદ હતું કવિ શિરોમણી. અને અહીંયા છે ને, ઉપનામ અને કળા વચ્ચેનો એક અદ્ભુત સંબંધ જોવા મળે છે. કવિ શિરોમણી તો ખરું જ, એટલે કે કવિઓમાં શ્રેષ્ઠ. પણ એમને માણભટ્ટ પણ કહેવાતા. કેમ? કારણ કે એમની કથા કહેવાની એક અલગ જ સ્ટાઇલ હતી. એ તાંબાના ઘડા, એટલે કે માણ પર હાથથી તાલ આપીને આખ્યાન કહેતા. આ તો કળામાંથી જ ઉપનામ જન્મ્યું કહેવાય. સારું, તો હવે આપણે એવા કવિઓ તરફ આગળ વધીએ જેમની કલમમાં રાષ્ટ્રભક્તિની સ્યાહી ભરેલી હતી અને જેમની કળાને ખુદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ સન્માન આપ્યું હતું. મહાત્મા ગાંધી પોતે સાહિત્યના મોટા પારખુ હતા અને એમણે જ બે મહાન સાહિત્યકારોને એવા બિરુદ આપ્યા જે આજે પણ એમની ઓળખ છે. એમાંના એક એટલે ઝવેરચંદ મેઘાણી. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયર કહીને નવાઝ્યા હતા. મેઘાણીજીએ લોકસાહિત્યને ફરીથી જીવંત કર્યું અને એમની કવિતામાં ગુજરાતની ધરતીની સુગંધ હતી, લોકોનો અવાજ હતો. જુઓ, આ બિરુદો ખાલી અપાયા નહોતા, એ કમાયા હતા. બીજા હતા દત્તાત્રેય કાલેલકર, જેમને આપણે બધા કાકા સાહેબ તરીકે ઓળખીએ છીએ. એમનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ એટલો બધો હતો કે ગાંધીજીએ એમને સવાઈ ગુજરાતી કહ્યા. મતલબ, એક સામાન્ય ગુજરાતી કરતાં પણ ચડિયા હતા. ચાલો, હવે થોડા આધુનિક યુગમાં આવીએ અને જોઈએ કે આ ઉપનામની પરંપરા ત્યાં કેવી રીતે આગળ વધી. અને એવા કેટલાક કવિઓને મળીએ જેમના ઉપનામ આજે પણ આપણા દિલમાં વસેલા છે. જેમ કે મનુભાઈ પંચોળી. ગાંધીજીના વિચારોનો એમના જીવન અને સાહિત્ય પર બહુ ઊંડો પ્રભાવ હતો અને સાહિત્ય જગતે એમને દર્શક તરીકે ઓળખ્યા. પછી આવે ત્રિભુવનદાસ લુહાર. એમની કવિતામાં પ્રકૃતિ અને માનવ સંવેદનાનો જે સંગમ છે, વાહ! અને એટલે જ કદાચ એમનું ઉપનામ પણ એમની કવિતા જેવું જ સુંદર રાખ્યું, સુંદરમ. એક રાજવી જે કવિ બન્યા. લાઠીના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. એમના હૃદયનો જે પ્રેમ અને જે પીડા હતી એ બધું જ એમની કવિતામાં ઉતર્યું અને એમને ઓળખ મળી કલાપી તરીકે. અને આધુનિક યુગમાં બીજા પણ ઘણા મોટા નામો છે, જેમ કે ગઝલની દુનિયાના બેતાજ બાદશાહ અમૃત ભટ્ટ, જે ઘાયલ તરીકે ઓળખાયા. આધ્યાત્મિક કવિતાની વાત કરીએ તો મકરંદ દવે, જેમને લોકો પ્રેમથી સાંઈ કહેતા. પછી પ્રયોગશીલ કવિતામાં લાભશંકર ઠાકર, પુનર્વસુ અને આજના સમયના જાણીતા કવિ અશોક ચાવડા, બેદિલ. દરેક ઉપનામ એમના મિજાજની ઓળખ છે. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ કવિઓ અને એમના ઉપનામો વિશે વાત કરી, ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. ખાસ કરીને જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ બહુ કામનું છે. જુઓ, અહીં તમને મુખ્ય કવિઓ અને એમના ઉપનામો એક સાથે મળી જશે. યાદ રાખવામાં એકદમ સરળ. નરસિંહ મહેતાના આદિકવિથી લઈને અમૃત ભટ્ટના ઘાયલ સુધી, આ દરેક નામ અને ઉપનામ આપણા ગુજરાતી સાહિત્યના ગૌરવશાળી ઇતિહાસનો એક મહત્વનો ભાગ છે. તો અંતે એક સવાલ મનમાં રહી જાય છે. કલાકારની સાચી ઓળખ શું છે? એનું નામ કે એનું કામ? શું આ ઉપનામો માત્ર શબ્દો હતા કે પછી એ કવિની આત્માનો અવાજ હતા? આ વિચાર સાથે જ આજની આ સાહિત્યિક સફરને આપણે અહીં પૂરી કરીએ.